તો ગાંધીનગરમાં જરખ બાદ હવે દીપડાના આટા ફેરા। લેખવાડા ગામના ખેતર વિસ્તારમાં દીપડો દેખાયો હતો। સ્થાનિકોએ મોબાઈલમાં દીપડાનો વિડીયો બનાવ્યો હતો। લોકોએ જાણ કરતા વન વિભાગની ટીમ એક્શન મોડમાં આવી। લેખવાડા ગામના ખેતર વિસ્તારમાંથી દીપડાના પગના નિશાન મળી આવ્યા છે। વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। તો દીપડાના પગના નિશાન મળી આવ્યા છે। સાથે ખેતર વિસ્તારમાં દીપડો દેખાયો હતો તે મોબાઈલ કેમેરામાં વિડીયો કેદ કર્યો છે। ગાંધીનગરમાં જરખ બાદ હવે દીપડાના આટાફેરા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે। લેખવાડા ગામના ખેતર વિસ્તારમાં દીપડો દેખાયો હતો। સ્થાનિકોમાં ભયનો માહોલ છે। સ્થાનિકોએ મોબાઈલમાં આ વિડીયો બનાવ્યો હતો। લોકોએ જાણ કરતા વન વિભાગ એક્શન મોડમાં છે। તો આ બે દ્રશ્યો કે પહેલા જરખ દેખાયું હતું જે કેમેરામાં કેદ થયું હતું, તો બીજું આ દીપડો કેમેરામાં કેદ થયો છે। સ્થાનિક લોકોએ આ વિડીયો બનાવી અને જાણ કરી છે। રાત્રેના 9 વાગ્યાનો સમય હતો ને ટ્રેક્ટર ખેડતો હતો ને પછી રાતે 9 વાગે દીપડો જોવા મળ્યો તો ટ્રેક્ટર બંધ કરી દીધું। પછી મોબાઈલથી વિડીયો કર્યો અને ફોટા પાડ્યા। પછી આ ખેતરમાં જો પછી જોવા ના મળ્યો। ગાંધીનગરમાં જરખ દેખાયા બાદ હવે લેકાવાડામાં દીપડો દેખાયા હોવાની વાત સામે આવી હતી। હાલ જો વાત કરવામાં આવે તો જે જગ્યા ઉપર દીપડો દેખાયો છે તે જગ્યા ઉપર આપણે છીએ। ખાસ જો વાત કરવામાં આવે તો પરમ દિવસે રાત્રે જે ખેડૂતના જે મજૂર છે તેઓની દ્વારા રાતે બટાકાનું વાવેતર કરવામાં આવતું હતું। તે દરમિયાન જ તે કોઈ જાનવર જે છે પસાર થતું હોય તેવું લાગી રહ્યું હતું। તે દરમિયાન જ તે ટ્રેક્ટર બંધ કરીને લાઇટ ચાલુ કરીને જે મજૂર છે તેના દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને તે આ લેકાવાડાનું જે ખેતર છે તેની બાજુનો વિડીયો હતો। ત્યાંથી જે દીપડો છે તે આ વિસ્તારની અંદર જે છે નીકળ્યો હોવાની વાત સામે આવી છે। વન વિભાગની ટીમ પણ અહીં આગળ આવી હતી અને તેના દ્વારા જે ફૂટપ્રિન્ટ છે તે પણ લેવામાં આવ્યા છે અને વન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ વિસ્તારની અંદર દીપડો જે છે દેખાયો છે અને હાલ તો વન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર સર્ચ કરવામાં આવી રહ્યું છે। દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।